જ્યારે 12 વર્ષના ઉત્સાહોના તાઇફા કરતી હોય તો મારે એ કહેવું છે કે દેશનું ભવિષ્ય જ્યારે શાળાઓમાં છે 8 જૂનથી જ્યારે શાળાઓ ખુલી ગઈ પણ અત્યાર સુધી પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો જો શાળાની અંદર ન મળ્યા હોય તો આ શરમજનક કહેવાય કે તમે તમારા ઉત્સવ મનાવો છો 12 વર્ષના પણ જે દેશનું ભવિષ્ય શાળાઓની રૂમની અંદર બેઠું છે એના ભવિષ્યના ઉજળા માટે તમે પાઠ્યપુસ્તકો જો ના પહોંચી શકતા હોય તો આ દેશનું આ દુર્ભાગ્ય કહેવાય। જ્યારે 12 વર્ષના ઉત્સાહોના તાઇફા કરતી હોય તો મારે એ કહેવું છે કે દેશનું ભવિષ્ય જ્યારે શાળાઓમાં છે 8 જૂનથી જ્યારે શાળાઓ ખુલી ગઈ પણ અત્યાર સુધી પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો જો શાળાની અંદર ન મળ્યા હોય તો આ શરમજનક કહેવાય કે તમે તમારા ઉત્સવ મનાવો છો 12 વર્ષના પણ જે દેશનું ભવિષ્ય શાળાઓની રૂમની અંદર બેઠું છે એના ભવિષ્યના ઉજળા માટે તમે પાઠ્યપુસ્તકો જો ના પહોંચી શકતા હોય તો આ દેશનું આ દુર્ભાગ્ય કહેવાય। જ્યારે 12 વર્ષના ઉત્સાહોના તાઇફા કરતી હોય તો મારે એ કહેવું છે કે દેશનું ભવિષ્ય જ્યારે શાળાઓમાં છે 8 જૂનથી જ્યારે શાળાઓ ખુલી ગઈ પણ અત્યાર સુધી પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો જો શાળાની અંદર ન મળ્યા હોય તો આ શરમજનક કહેવાય કે તમે તમારા ઉત્સવ મનાવો છો 12 વર્ષના પણ જે દેશનું ભવિષ્ય શાળાઓની રૂમની અંદર બેઠું છે એના ભવિષ્યના ઉજળા માટે તમે પાઠ્યપુસ્તકો જો ના પહોંચી શકતા હોય તો આ દેશનું આ દુર્ભાગ્ય કહેવાય।